જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 12 બી. તો આપણે કહેતા જ હોઈએ છીએ કે પરમાત્માએ આ કેવી રચના રચી છે. તો એ રચના કેવી રીતે રચી એ આપણે નજરે જોઈએ તો આપણને કેટલો આનંદ આવે ને. તો એ રચના જેમણે નજરે દેખી એવા અમારા સદગુરુ પ્રવીણરામ અમને પણ નજરે બતાવી, જેથી દાસલાલ કહે છે કે અમને તો એ રચના જોઈને મન આનંદ ઉલ્લાસમાં રહે છે. કેવી ગજબની રચના છે. જો આમ જળ દેખું તો બધે જળ જ જળ છે. જેમ સાતેય સમુદ્ર એક જ છે, પરંતુ એમના તત્વમય ગુણ અલગ અલગ છે. એટલે જેમ સાતેય સમુદ્ર જળથી ભરેલા છે. જો એ 999 વારે ચડ્યા એટલે તો અનંત નદીઓ વિકાસ છે. પરંતુ એ બધી રચના એક બૂંદથી જ રચેલી છે. પછી કહે છે કે વન દેખું તો વન જ દેખાય છે. તેમાં વૃક્ષ અને વેલીઓ હોય છે, પરંતુ એ એક એક વૃક્ષની ડાળીઓ અને વેલીઓના પાનના આકાર, એમની કોતરણી અલગ અલગ હોય છે. તો એ કેવી સુંદર શોભા આપે છે. તો તેવી જ રીતે જન દેખું તો જન એટલે માનવ જ જોવા મળે, જેમાં માનવ હોય કે અસુર હોય કે પછી સજ્જન કે દુર્જન એટલે દુષ્ટ પણ હોય અને સંત પણ હોય છે. તો આ દેહનો તો નાશ થવાનો જ છે, પરંતુ જે સંત હોય એમના નામ આ જગતમાં અમર રહી જાય છે. પછી કહે છે કે જંતુ દેખું તો જંતુ છે. જે જલ, સ્થળ, વાયુ, તેજમાં બધે જ જંતુ રહેલા છે. એમ આ સૃષ્ટિ ઉપર અગણિત જન્મે છે ને મરે છે, તેથી તો આ વિસ્તાર છે. એવી રીતે વિવિધ 84 લાખ યોનિમાં એમાં એનો પાર જ નથી. એવો રામનો મહિમા નજરે જોઈને મારું મન એવા રામથી રીઝે છે. તો એવા કુદરતનું આચરણ સમરણ નજરે જોઈને કરવાની વાત છે. પછી કહે છે કે પર્વત જ જેવડી દ્રષ્ટિ કરીને જોઉં તો એમનો 9 કોટી બહુભાર હોવા છતાં કણ કણમાં સૌની અંદર રહે છે. એ રામના આધારે આપણે રહીએ છીએ. એમ વાયુમાં પણ તત્વ રીતે તપાસીને જોઈએ તો એ સૂક્ષ્મ ભેદ છે, જે શ્વાસોશ્વાસમાં રહેલો છે. એમ બધાનું જીવન વિવિધ રૂપમાં જડ અને ચેતનના પ્રકાશથી છે. એમાં આકાશનું તેજ તો શું કહેવું, એ તો સૂરજ ચંદ્રથી પણ રામના તેજ બહુ ઉજાસ છે. એના તેજથી તો સૂરજ ચંદ્ર પ્રકાશી રહ્યા છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે રામ તો સૌના ઘટમાં નામ રૂપમાં ખાસ રમે છે. એટલે તો કહે છે ને કે જે વસ્તુ છે એમનું નામ છે જ, નામ વિના વસ્તુ નથી. જય સદગુરુદેવ. ધન્ય સે રામની રચના હો રાજ, દેખી દેખી મન હોઈ ઉલાસ. જડ દેખું તો જડ હી જડ છે, સાતે સમુદ્ર વિલાસ. ધન્ય સે રામની રચના, 900 નદીઓની વારે સરતો, ભરે અનંત વિકાસ. ધન્ય સે રામની રચના, વન દેખું તો વન હી વન રે, વૃક્ષ અને વેલના બહુ જુદા વિચાર. ધન્ય સે રામની રચના, ડાળ ડાળની પાંદ પાંદની, શોભાયા પેય પાર. ધન્ય સે રામની રચના, જન દેખું તો જન હી જન સે, નૂર સુર યાદીનો અંત. ધન્ય સે રામની રચના, સજ્જન દુર્જનનો પાર નહીં, પરે દુષ્ટ એને સંત. ધન્ય છે રામની રચના,
જંતુ દેખું તો જંતુ ભરે રે, જલ થલ વાયુ તેજ ચાર, ધન્ય સે રામની રચના. જન્મે મરે અગણિત સૃષ્ટિ પર, એથી તો વિધિ વિસ્તાર, ધન્ય છે રામની રચના. યોની વિવિધ રે 1,84,000, તેનો ન આવે પાર, ધન્ય સે રામની રચના. મહિમા દેખું દેખી મન રીજે, કુદરતને આચરો, ધન્ય સે રામની રચના. પર્વત જેવડી દ્રષ્ટિ કરી દેખું રે, 9,00,00,000 બહુ પાર, ધન્ય સે રામની રચના. કણ કણ કંકર સાહુ મારે, રામ રમતા રામયો પાર, ધન્ય સે રામની રે રચના. વાયુ તત્વ ઉપાસીને દેખું, સૂક્ષ્મ ભેદ સુવાસ, ધન્ય સે રામની રે રચના. સર્વનું જીવન વિવિધ રૂપોમાં, જડ ચેતનો પ્રકાશ, ધન્ય સે રામની રે રચના. આકાશનું તેજ શું કેવું રે, સૂર્ય ચંદ્ર યુજાસ, ધન્ય સે રામની રે રચના. પ્રવીણ રામ રમ્યા સૌના ઘટમાં, નામ રૂપમાં ખાસ, ધન્ય સે રામની રે રચના. ધન્ય સે રામની રચના હો રાજ, દેખી દેખી મન હોય ઉલ્લાસ. રામ ભરોસે. તો ઉપરની વાણીમાં કહ્યું ને કે રામની રચના કેવી અપાર છે. જે બધું છે એ હર કોઈ જીવ, પશુ પક્ષી પ્રાણી વૃક્ષ કે માનવની એક પણની શકલ સરખી નથી. તો આ વાણીમાં કહે છે કે એવા અમારા નિર્ગુણ ખેલ છે. કહે છે કે હે સાધુ, તમે ષટ દર્શન કરતા એટલે ત્રિલોકી અવતારીના દર્શન કરતા હે સાધુભાઈ, સૌનો કરતા તો અનક્ષય છે. એ તો કંઠ વિના પણ સોહમના 3600 રાગ છેદીને પગ વિના બહુ ભાતના ખેલ ખેલે છે. તો એ તો કોઈ અંધજને દેખ્યા, એટલે આ જગત આંધળું જેને લાગ્યું એમને અગમ અગોચરને દેખ્યા, અને બહેરાએ સાંભળ્યા, એટલે જેમને દેવોની વાત સાંભળવાની છોડી દીધી, એમને પરમાત્માના ઘરની બોલી સમજી લીધી. તો એ તો જેમ મોરને પોપટને ઉડવાના રાહ છે, એવા રાહ છે જે ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા. તો એ કોઈક ખોજ કરીને વિચારે છે કે અમે તો ગુરુ નિગમથી ગેબ જ્ઞાન જે ગુપ્ત છે તે અમે પ્રગટ જોયા. એવા અક્ષય જાતિ સૌનો સાથી, જેમને બેગમ બ્રહ્મને વિચાર્યા, એ તો ચેતનમાં એકરસ બન્યા, જેને સંત કહેવાય છે. એ નિરાલંબ નિરાકાર છે. બોધ સ્વરૂપી તો કેવળ આત્મા છે, અને પરમાત્મા તો એથી પણ ન્યારા છે. તો આ બધી સૂઝ અમારા સદગુરુ પ્રવીણરામ પ્રગટને નજરે જોઈને પુકારે છે, અને આપણને પણ નજરે જોઈને પુકારવાનું કહે છે. હે સદગુરુદેવ. સાધુબાઈ નિર્ગુણ ખેલય મારા, સટ દર્શન સાધુ સર્વ સાંભળજો, અનાયક્ષયો કરતાર રે સાધુભાઈ, નિર્ગુણ કેલય મારા. કંઠ વિના 3600 રાગ છેદી, પગ વિના ખેલે બહુ સારા.
અંધે યગમ યગોચર દેખ્યા, પેરે સાંભળ્યા એક ધારા. સાધુભાઈ નિર્ગુણ ખેલય મારા, મોર પોપટ રાહ પંછીના, ત્રણેય ખોજ કરી વિચારે. દેખ્યા ગૈબ ગુરુ ના જ્ઞાન, પ્રગટ ગુપ્ત મંજાર રે. સાધુભાઈ નિર્ગુણ કેલય મારા, અક્ષય જાતિ સહુનો સાથી, બેગમ બ્રહ્મ વિચાર રે. સાધુબાઈ નિર્ગુણ કેલય મારા, ચેતન થયા એક રસ સંત, નિરાલંબ નિરાકાર. સાધુબાઈ નિર્ગુણ ખેલય મારા, બૌદ્ધ સ્વરૂપ આત્મા કેવળ, નામ રૂપથી ન્યારા. પ્રવીણ રામ સુજયનુભવની, પ્રગટ કરી પુકારે. સાધુબાઈ નિર્ગુણ કેલય મારા, સાધુબાઈ નિર્ગુણ કેલય મારા. રામ ભરોસે. તો આ વાણીમાં કહ્યું ને કે સદગુરુ એ પ્રગટને નજરે જોઈને ભજવાનું કહે છે. એમનો રાહ ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા છે. તો એ રસ્તે કેમ ચાલવું એ સદગુરુએ સમજાવ્યું, અને અમને અમારા સદગુરુએ એ રસ્તે ચલાવ્યા અને ગોવિંદને બતાવ્યા, અને અમે નૈનથી નિરખ્યા. એમને લખ્યા ત્યાં તો નિજ અનુભવમાં આવ્યા, એટલે એ પરમાત્માને કહે છે, એટલે નિજને પ્રગટ ગાયા. તો દેહ ઇન્દ્રિયમાં મન બુદ્ધિ છે, તે સોહમ છે, જેમને ગોવિંદ કહે છે. એ આ સૃષ્ટિના સર્વના પ્રેરક, પરંતુ અલગથી અજાણ છે. તો ગોવિંદ એટલે સોહમ પુરુષ ચેતન સ્વરૂપે સૌના ઘટની અંદર રહે છે, જેમને છુપાડીએ તો પણ ન છુપાય. હે માનવ, સર્વને જાણીને કોઈને ધન હાનિ થાય, પરંતુ સર્વનો કરતા જે પ્રગટને જોયા એ એમને પામ્યા. એટલે જેવાને ભજો તેવા ફળ પામીએ. એટલે તો હે મન, માયાને ત્યજી દેવાનું કહે છે. ઈચ્છા પૂરણ એક અંતર્યામી જે અગોચર સ્થાયી છે, જ્યાં ઉત્પત્તિ અને સ્થિતિ લય નથી, ત્યાં તો એ ન્યારા છે. ગુપ્તથી ગુપ્ત અને પ્રગટથી પ્રગટ કરનાર સર્વેના દ્રષ્ટા કહેવાય છે. તો એવા કરતા ગુરુ મહા અકર્તા ગુરુથી ઘણું જ્ઞાન પામ્યા, જેથી સતચિત આનંદથી અલખ અજાણીના ગુણીના અંદર રહ્યા. સદગુરુ પ્રવીણરામ કહે છે કે ગોવિંદ એટલે સોહમ પુરુષ અભેદ અજાણ્યા, એટલે પરમાત્માના ભેદને જાણતા નથી. તો નિરાભિમાન દાસલાલને અચલ અજ અવિનાશી બતાવ્યા. જય સદગુરુદેવ. ગુરુજી ગોવિંદ લખાવ્યા, અને ને નિહાળ્યા રે. ગુરુજીએ ગોવિંદ બતાવ્યા, લખ્યા ત્યાં તો દેખ્યા નિજ અનુભવ, પ્રગટ ગાયા રે. ગુરુજીએ ગોવિંદ બતાવ્યા, દેહ રે ઇન્દ્રિયમાં મન બુદ્ધિ છે, સોહમતે ગોવિંદ કેવાયા રે. ગુરુજીએ ગોવિંદ બતાવ્યા, એ સર્વના પ્રેરક પૂરા, અલખ જાણ્યા રે. ગુરુજીએ ગોવિંદ બતાવ્યા, ગોવિંદ
ચેતન સ્વરૂપે સર્વના ઘટમાં છુપાડીએ તો પ્રાણનો છુપાતા રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા સર્વને જાણી કોઈને ધનહાનિ જોયા ત્યાં જ પામ્યા રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા ગુરુજીએ ગોવિંદ બતાવિયા જેવા ભજો તેવા ફળ પ્રગટે ત્યજી દે મનો માયા રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા ઈચ્છા પૂરણ અંતરયામી અગોચર થાય રે ગુરુજીએ ગોવિંદ ગુણ બતાવિયા ગુરુજીએ ગોવિંદ બતાવિયા ઉત્પત્તિ અને સ્થિતિ લય ત્યાંથી એ તો તે નિર્દયા રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા ગુપ્તથી ગુપ્ત પ્રગટથી પ્રગટ સર્વે દ્રષ્ટા કેવાય રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા મહાકર્તા ગુરુ મહા અકતા જ્ઞાન ઘણું પામ્યા રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા સતચિત આનંદ અલખ જાણી રહ્યા ગુણની અંદર રે ગુરુજીએ ગોવિંદ બતાવિયા સદગુરુ પ્રવીણ રામ ગોવિંદ અભેદય જાણ્યા રે ગુરુજીએ ગોવિંદ ગોવિંદ બતાવિયા નિરય ભીમાની દાસ લાલ અચલ યજ તે દેખાયા રે ગુરુજીએ ગોવિંદ ગુણ બતાવિયા ગુરુજીએ ગોવિંદ બતાવિયા રામ ભરોસે. તો આ વાણીમાં કહ્યું કે સદગુરુએ મને ગોવિંદ બતાવ્યા. તો ત્યાં સુરતા પહોંચે છે એ વાત આ વાણીમાં કહે છે. જે જોગી પરમાત્માને જાણતા હોય એવા જોગી આપણને પણ જગ કમાવે. તો એવી સુરતા ચડે છે ને કે ત્યાં હિન્દુ મુસ્લિમ બંને દ્વૈત ભાવથી ન્યારા રહે છે. તો ત્યાં ઉલટ કરીને સુરતા ચડે છે. તો એવા મારા સદગુરુની અપાર મહેર, જેથી રામ નામની લેહ લાગતા ચાલી નીકળી. તો એ સુરતાને કહે છે. તો એવી સુરતાથી અક્કડકડા ઉલટ કરીને જોયું તો ગુરુજીના વચનની ગમ પડી. તો એવા રામ નામ અમીરસ ભર્યા સદગુરુના મુખેથી સાંભળવાનું કહે છે, જે વધે ઘટે નહીં અને સૌની અંદર સરખા રહે. સતલોકમાં સોહમ ઘરનો વાસ છે, તો ત્યાં હંસનો વાસ છે. મમતાને મારીને મગ્ન થઈ ગુરુજીની સામે બેઠી અને ગુરુગમથી મતી સૂજી
કે સદગુરુ ભજન કરે એથી કર્મની ફેરી મટી. એટલે કર્મના બંધન કપાવવા માટે સત્યજ્ઞાની સદગુરુ સંત પાસેથી સુરતા ભજન શીખવું એ સત્ય છે. પરંતુ એવા સત્યજ્ઞાની કરોડોમાં કોઈક હોય છે, જે અમુક સમયે અવતાર ધરીને જીવને તારવા આવતા હોય છે. જય સદગુરુદેવ. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, સદા આનંદ મારો હે. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, જાણ્યા જોગી જગ કમાવે, લાગી નિરંતર દોરી. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, હિન્દુ મુસલમાન બેઉ દ્વેતથી ન્યારા, એવી ઉલટ દોરી. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, અપાર મેર મારા સદગુરુની, લેહ લાગી ચાલી નીકળી. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, અકડ કડા ઉલટ કરી દેખો, ગુરુ વચનથી ગામ પડી. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, સાંભળો વાણી અમીરસ ભરિયા, વધે ઘટે નહીં કોઈ. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, સતલોક સોમ કરવાસ, ત્યાં હંસાનો વાસ. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, મમતા મારી મગ્ન થઈ બેઠી, ગુરુ ગમતી મોતી સૂજી. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, પ્રવીણ રામ ભજન કરે, મટી કર્મ જન્મની ફેરી. સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે, સાધુભાઈ એવી મારી સુરતા ચડી રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, આ ભવમાં આત્મા ભૂલાણો. તો કેમ? તો કહે મોહ બંધનના કારણે. આ જગતના જીવો પ્રત્યે મોહ રાખે અને જે નિર્વાણ પદ પરમાત્માના નામમાં કાંઈ મન લાગે નહીં, તો હે માનવ, એમાં કેમ કરીને કલ્યાણ થાય? એમ જ કર્મી જીવ કર્મ કરી કરીને માયામાં મૂંઝાણા છે અને એમના બંધનમાં બંધાયા છે. માનવનું કેવું છે કે જે સાચું કહીએ તો એ સત્ય ન માને અને ખોટું કહે તે સત્ય માનીને બેસે, એટલે તો મૂર્ખ માનવ કહેવાના છે. માયા તો એવી અજબ ભાતની છે ને કે એમને વિવિધ કમઠાણ રચ્યા છે. તો પ્રકૃતિ બધી માયાની જ છે અને પદાર્થ દેખીને જીવ ભૂલો પડ્યો છે અને વિષય રસમાં બંધાણો છે. અને વિષય રસથી એવો મોહ અજ્ઞાનની આંધળો બન્યો છે ને કે આ ઠગારી નગરીની અંદર ઠગાણો છે. ભીતર દેહના અભિમાન તો ઘણા છે, પણ એ નથી સમજતો કે આ હું ફાંસીગરોના ગાડિયામાં ફસાયો છું. એ તો અભિમાનથી ફૂલાતો ફરે છે, પરંતુ ફાંસીગર ગાડિયાનો દોર ક્યારે ખેંચી લેશે એ ખ્યાલ પણ નહીં રહે. એટલે મન માયા તો મોહના જ છે, પરંતુ માનવ સત્સંગના વિવિધ ભોજન છોડીને જે અંત ઠેકાણા છે એ ભૂલી ગયો છે. અભિમાન કરે તો શું થાય? એમ સદગુરુ વિના નિજ ઘર સૂજે નહીં, એટલે પછી આ ચાર ખાણીમાં જીવ ભટકે છે. સદગુરુ પ્રભુ પરમ બ્રહ્મવેતા એટલે પરમાત્માના ઘરને જાણનારા હોય છે. જો એમના શરણે રહીએ તો પલમાં જ કલ્યાણ કરે. એવા અમારા સદગુરુ પ્રવીણ રામની કૃપા અમારા પર છે,
જેથી અમારા ભવના બંધન કાપ્યા. જય શ્રી ગુરુદેવ. સાધુભાઈ પવમાયાત્મા ભૂલાણો, નામ નિર્વાણમાં મન લગાવે નહીં ધૂનમાં. એમાં ઘરે થાય કલ્યાણ સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો, કરમી જીવ કર્મમાં બંધાણા, માયામાં મૂંઝાણા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. સાચું કહું તો સત નહીં માને, મૂર્ખ જીવ કેવાણા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. અજબ માયા બહુ ભાતની, વિવિધ રચિયા કમઠાણા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. પદાર્થ દેખી જીવ ભૂલિયો, વિષય રસમાં બંધાણો સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. વિષય રસમાં યજ્ઞમાં આંધળો, ઠગોની અંદર ઠગાણો સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. દેહ અહિંકાર અભિમાન ગણેરા, ફાંસી ગરોમાં પણ ફૂલાણા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. વિધ વિધ ભોજન સત્સંગ નામનો, વિધ વિધ ભોજન સત્સંગ નામનો, માયા મોહના ફૂલ્યા અંત ઠેકાણા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. સદગુરુ વિના નિજ ઘર ન સૂજે, ચાર ખાણે ભટકાણા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. સદગુરુ પ્રભુ પરમ બ્રહ્મવેતા, પલમાં કરે કલ્યાણ સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. પ્રવીણ રામ સદગુરુની કૃપા, ભવના બંધન કાયપા સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો સાધુભાઈ ભવમાયાત્મા ભૂલાણો. રામ ભરોસે.